પારડી પંથકમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઈદની પવિત્ર નમાઝ સાથે જુલુસ કાઢવામાં આવી રહ્યા હતા। પારડી શહેરમાં મુસ્લિમ ભાઈ બહેનોએ વહેલી સવારના પવિત્ર નમાઝ અદા કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે અલ્લાહને દુઆ કરી હતી। શહેરમાં જુલુસ કાઢ્યા હતા અને આનંદ અને ઉલ્લાસથી બકરી ઈદની ઉજવણી કરી હતી। પારડી શહેરમાં મુખ્ય બજાર સ્ટેન્ડ ખાતે આવેલ જુમ્મા મસ્જિદમાં આજરોજ બકરી ઈદ નિમિત્તે સુન્ની જમાતના ભાઈઓએ પવિત્ર નમાઝ અદા કરી હતી। મૌલાના સલાઉદ્દીન એ તમામ મુસ્લિમ ભાઈઓને પવિત્ર નમાઝ પઢાવી હતી। બાદમાં ભાઈઓ બહેનો યુવક યુવતીઓ વડીલો અને નાના ભૂલકાઓ સાથે જુલુસમાં જોડાયા હતા। આ જુલુસ પવિત્ર દરગાહ પર પહોંચ્યો હતો। તમામ બાળકોએ નવા કપડાં પહેર્યા હતા અને એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહ્યા હતા। સુન્ની જમાતના અગ્રણી મોઇન સૈયદ, ઇકબાલભાઈ મલિક, અલી અંસારી, નૂર મોહમ્મદ શેખ, ઇમ્તિયાઝ બાલાએ તમામ મુસ્લિમ ભાઈ બહેનો તથા ભૂલકાઓને ઈદની મુબારકબાદ આપી હતી। ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે ભારત દેશમાં સુખ શાંતિ અને તમામ વર્ગના લોકો વચ્ચે ભાઈચારો રહે એવી ઈદના દિવસે અલ્લાહને દુઆ કરી હતી। પારડી નગરને તેમજ ગુજરાતને તેમજ ભારતને એક જ સંદેશો મારો છે કે દેશમાં તમે ગુજરાતમાં તમે પારડીમાં ભાઈચારો રહે અને હિન્દુ મુસ્લિમ એકતા અખંડતા રહે, એ માટે મારો એક જ સંદેશો છે। સવારથી શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? સવારે 8 કલાકે જુમ્મા મસ્જિદમાં ખુતબો પઢી નમાઝ અદા કરી અને દરેક મુસ્લિમ ભાઈઓએ પોતાના બકરા કરીને કુરબાની કરી છે। આ બકરા ઈદનું મહત્વ શું હોય છે? આ બકરા ઈદનું મહત્વ એવું છે કે ઈદ ઉદ દુહા એ અમારા હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની યાદમાં અમે કુરબાની કરીએ છીએ। આજે કેટલા લોકો અહીંયા પછી મસ્જિદમાં આવીને મસ્જિદમાં અંદાજે 2000 લોકોએ ઈદની નમાઝ અદા કરી અને દરેક મુસ્લિમ ભાઈઓએ દેશમાં એકતા અખંડિત રહે એ હિસાબે પ્રાર્થના કરી। મસ્જિદો તથા ગામડાઓની અંદર આજે બકરી ઈદ નિમિત્તે લોકો મસ્જિદની અંદર નમાઝ પઢતા હોય છે। 7 વાગ્યાથી આપણે દરેક જગ્યાએ બંદોબસ્ત રાખેલ છે। ખાસ કરીને પારડી 4 રસ્તા, વલસાડ વ્યાપાર તેમજ કોટવાડીની અંદર મસ્જિદ હોય છે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત રાખેલો, તેમજ ગામડાની અંદર પણ આપણે પૂરતા પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખેલ છે। શાંતિપૂર્ણ રીતે નમાઝ અદા થઈ ગઈ। જિલ્લામાંથી કોણ કોણ અધિકારીઓ આવ્યા હતા? જિલ્લાની અંદરથી એસડીપી શ્રી દેસાઈ સાહેબના ગુરુજન હતું પારડી। કેટલા માણસો અહીંયા બંદોબસ્ત માટે ફાળવ્યા હતા? છે 25 માણસો બંદોબસ્તમાં ફાળવ્યા આવે છે। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।